હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 30 માર્ચ 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. કેમ? તો ચાલો તમને કહું છું. પહેલા તો વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરી દેજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આજનો આપણો પ્રથમ પ્રશ્ન તમને થશે કે કેમ જૂનો પ્રશ્ન છે 2024 નો, તો રિસેન્ટમાં એના વિશે વાત થઈ છે એટલા માટે. ચાલો, જાન્યુઆરી 2024ના રોજ શ્રી રામ જન્મભૂમિ મંદિરને સમર્પિત કેટલી ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે? સ્મારક ટપાલ ટિકિટ કેટલી છે? 1, 3, 4 કે 5? સોરી 6. હમણાં જ ટપાલ વિભાગની આ જાહેર કરવામાં આવી હતી, એટલે આ તમારા કરંટ અફેરમાં પૂછાઈ શકે એવી શક્યતાઓ પૂરેપૂરી વધી જાય છે. હવે ઘણી વખત આપણને એમ થાય છે કે આવું પૂછાય ના પૂછાય, પરંતુ ઘણી વખત એવા પ્રશ્નો પૂછાય છે જે આપણને સમજની બહાર હોય છે. રાઈટ? તો તમારે આ યાદ રાખવું પડશે. તો આમાં શું જવાબ આવશે? કેટલી ટપાલ ટિકિટો બહાર પાડી હતી? તો ઓપ્શન ડી. ડન. હવે અયોધ્યામાં શ્રી રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18 જાન્યુઆરી 2024ના રોજ રામ જન્મભૂમિને સમર્પિત 6 વિશેષ સ્મારક ડાક ટિકિટ જાહેર કરી છે. એ ટિકિટમાં કઈ કઈ વસ્તુઓ છે? તો આ ટિકિટમાં રામ જન્મભૂમિ મંદિર સાથે ગણેશ ભગવાન, હનુમાન, જટાયુ, કેવટ મહારાજ, સબરી માતા વગેરેના પ્રસંગોનો સમાવેશ થાય છે. સોનાના વર્કથી સુશોભિત અને ચંદનની સુગંધથી સુવાસિત આ ડાક ટિકિટ સૂર્યવંશી શ્રીરામના પ્રતીક સ્વરૂપમાં સૂર્ય છબી તેમજ પવિત્ર સરયુ નદીના દર્શન પણ કરાવવામાં આવ્યા છે. વિશેષ ડાક ટિકિટ ક્યાંથી મળશે? તો અમદાવાદ જીપીઓ માંથી. આ પહેલા 11 સ્મારક ટિકિટો 22 સપ્ટેમ્બર 2024ના રોજ લોન્ચ થઈ હતી. એ યાદ રાખી લેજો. બરાબર છે. હવે એના પછીનો પ્રશ્ન ખૂબ અગત્યનો છે. અર્થ અવર પ્રથમવાર ક્યારે ઉજવવામાં આવ્યો હતો? અત્યારે જે ડાક ટિકિટની વાત, ડાક શું કહેવાય, ટપાલ ટિકિટની હમણાં જ આ જાહેરાત કરવામાં આવી હતી કે આવી ટિકિટો જાહેરાત કરવામાં આવી છે, એટલા માટે આ પ્રશ્ન અગત્યનો બને છે. રાઈટ? હવે અર્થવર. તો અર્થવર પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યો હતો? ઓપ્શન એ 2007, ઓપ્શન બી 2008, ઓપ્શન સી 2009 અને ઓપ્શન ડી 2010. બોલો. ખરેખર કહું ને ફ્રેન્ડ્સ, તમારાથી એટલું બધું લાંબુ બોલાતું પણ નથી, છતાં પણ હું તમારા માટે શ્રમ કરું છું. ઓપ્શન અહીં આપશે, આપણો જવાબ આવશે ઓપ્શન એ 2007. તમને પ્રૂફ પણ મળશે. પ્રથમ વખત 2007માં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ઉજવવામાં આવ્યો હતો. તમને એમ પણ પૂછે કે અર્થવર પ્રથમ વખત કયા શહેરમાં ઉજવવામાં આવ્યો હતો? તમને વિવિધ દેશના વિવિધ નામ, શહેરના જાણીતા નામ આપ્યા હોય. રાઈટ? તો તમારા માટે ત્યારે કન્ફ્યુઝિંગ થઈ શકે છે. તો પ્રથમ વખત 2007માં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ઉજવવામાં આવ્યો હતો. તો ક્યારે ઉજવાય છે? તો માર્ચ મહિનાના છેલ્લા શનિવારની રાત્રે 8 થી 9, 8:30 થી 9:30, 1 કલાક અર્થવર ઉજવવામાં આવે છે. પર્યાવરણની રક્ષા કરવાનો છે. લાઇટ્સ ઓફ. બરાબર? મોટા ભાગે અર્થવર. રાઈટ? આ જોવા તમારું પ્રૂફ. ઓકે. કોના દ્વારા આયોજિત થાય છે? ધ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. રાઈટ? તમને બધું જ પ્રૂફ આપેલું છે. હવે નવો પ્રશ્ન, આજનો ત્રીજો પ્રશ્ન. ભાલેન્દ્ર શાહ કયા દેશના પીએમ બન્યા છે? અત્યારે તાજેતરમાં જ નવા દેશના નહીં, કોઈક દેશના નવા પીએમ બન્યા છે 47માં. તો કયા દેશના? શ્રીલંકા, ઈરાન, નેપાળ કે બાંગ્લાદેશ? હવે તમારે મને ઈરાનમાં હાલ ખામેનીની હત્યા બાદ કોને ત્યાં
એ પદ એમનું આપવામાં આવ્યું છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેવાનું છે. તો અહીં આપણો જવાબ શું હશે? ઓપ્શન સી, નેપાળ. શપથ લીધા છે એટલે, રાઈટ? ઓકે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના યુવા નેતા અને કાઠમંડુના પૂર્વ મેયર બાલેન્દ્ર શાહ ઉર્ફે બાલેન શાહ નેપાળના 47માં વડાપ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા છે, રાઈટ? અહીંયા પણ વડાપ્રધાન જ આવશે પ્રશ્નમાં પણ, બરાબર છે. કોણે શપથ લેવડાવ્યા છે? તો રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડલે. બરાબર છે, યાદ રાખજો. એટલે તમારે 2 પ્રશ્નો ક્લિયર થઈ ગયા. તમને ખ્યાલ હશે ત્યાં ઝેનજી ક્રાંતિ થઈ હતી અને એના હિસાબથી એના પીએમ ને પદ છોડવું પડ્યું હતું. તો તમે કોનું સ્થાન લીધું છે એ તમારે મને કહેવાનું છે. હવે ખબર છે તમને કેમ એ અગત્યના છે? અત્યારના પીએમ કેમ અગત્યના છે? બાલેન્દ્ર શાહ તો એમણે ભારતમાં રહીને શિક્ષણ લીધેલું છે. કર્ણાટકની વિશ્વેશ્વરૈયા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ કરેલું છે. ત્યાં પણ આપણા જેવું ઇસ્યુ હતું કે નેતાઓના છોકરાઓ જલસા કરતા હતા વિદેશોમાં જઈને અને યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા હતા, એટલે ક્રાંતિ થઈ હતી. હવે અને એટલા માટે ક્રાંતિ થઈ હતી, રાઈટ? હવે નીચેના પૈકી ટ્રાન્સજેન્ડર બિલ માટે 2026 માટે કયું નિવેદન સાચું છે? તો તમને ખ્યાલ જ છે હમણાં ટ્રાન્સજેન્ડર બિલ પસાર કરવામાં આવ્યું છે, તો એને લઈને ઘણી બધી વાતો થાય છે, રાઈટ? કે વિરોધ થઈ રહ્યો છે, વાતો નહીં પરંતુ વિરોધ થઈ રહ્યો છે. તો એવી કઈ બાબત છે જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે? પહેલો ઓપ્શન એ, વ્યક્તિ પોતાની લિંગ ઓળખ હવે હજુ પણ સ્વયં નક્કી કરી શકશે. બરાબર છે. ઓપ્શન બી, મેડિકલ બોર્ડની જરૂરિયાત દૂર કરવામાં આવી છે. ઓપ્શન સી, ઓળખ માટે હવે મેડિકલ બોર્ડ દ્વારા પ્રમાણપત્ર ફરજિયાત છે. ઓપ્શન ડી, દંત પ્રાવધાનમાં કોઈ ફેરફાર નથી. તો આમાંથી કયું વિધાન સાચું છે જેના કારણે આ વિરોધ ચાલી રહ્યો છે? તો ઓપ્શન સી, મેડિકલ બોર્ડ દ્વારા પ્રમાણપત્ર મળશે તો જ વ્યક્તિ ટ્રાન્સજેન્ડર કહેવાશે. હવે આ બિલ કોણે રજૂ કર્યું હતું? તો મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. પસાર ક્યારે થયું? 13 માર્ચ 2026 ના રોજ. હવે શું આ પ્રથમ વખત મૂકવામાં આવ્યું છે? તો ના, 2019માં આ બિલમાં સુધારા કરવામાં આવે છે. તો 2019ના બિલમાં સુધારા કરવામાં આવ્યા છે, જેના કારણે અત્યારે આ બિલ અંગે વિરોધ થયો છે. તો 2019ના બિલમાં શું હતું? તો એમાં યાદ રાખજો, વ્યક્તિ પોતાની લિંગની ઓળખ પોતે નક્કી કરી શકતો, કોઈ પણ મેડિકલ તપાસ વગર સીધું જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી તેને થર્ડ જેન્ડરનું પ્રમાણપત્ર મળી શકતું હતું. સ્ત્રી, પુરુષ અને થર્ડ જેન્ડર. તો તમારે યાદ રાખવાનું છે કે પોતાના દ્વારા મેજિસ્ટ્રેટ સમગ્ર રજૂ કરીને એ થર્ડ જેન્ડરનું પ્રમાણપત્ર મેળવી શકતો હતો. જેમાં હવે શું પ્રાવધાન કરવામાં આવ્યું છે? સુધારો કરીને મેડિકલ સર્ટિફિકેટ હોય કે આ થર્ડ જેન્ડરમાં છે તો જ એને એ સર્ટિફિકેટ મળશે, એટલા માટે, રાઈટ? હવે આપણે જોઈશું નવા બિલ મુજબ હવે મેડિકલ બોર્ડ દ્વારા ઓળખ નક્કી કરી થશે અને સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વયં ઓળખ હતી થર્ડ જેન્ડર તરીકેની એને હટાવી દેવામાં આવી છે. પછી ટ્રાન્સજેન્ડરની વ્યાખ્યાને વધુ રિસ્ટ્રિક્ટિવ બનાવવામાં આવી છે. કોઈ વ્યક્તિની પછી દંડ પ્રાવધાન પણ છે. કેવા? તો કોઈ વ્યક્તિને જબરજસ્તીથી ટ્રાન્સજેન્ડર બનાવી શકાશે નહીં. જો એમ કરશે તો એના માટે પણ સજાની જોગવાઈ છે. એડલ્ટ વ્યક્તિ હોય તો 10 વર્ષ જેલ પ્લસ 1 લાખ દંડ, અને બાળકને એમ કરવું હોય તો 10 થી 14 વર્ષની જેલ અને 3 લાખ દંડ. હવે આ થર્ડ જેન્ડર ક્યારે અસ્તિત્વમાં આવ્યું હતું? તો 2019માં નાલસા વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા આધારિત કેસ હતો, જેના આધારે પર ટ્રાન્સજેન્ડર એક નવી કેટેગરી અસ્તિત્વમાં આવી. જ્યારે જેન્ડર પહેલા હતા સ્ત્રી અથવા પુરુષ, એ બે જ આવતું હતું, જે ત્યારે એ લોકોને પણ ઘણી બધી તકલીફ પડતી હતી. અને ટ્રાન્સજેન્ડર માટે થર્ડ જેન્ડર અધર
થર્ડ જેન્ડર એમ કરીને ત્રીજી કેટેગરી ઓપન કરવામાં આવી, જેનાથી ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા હતા અને આગળ પગલું ભરવામાં આવ્યું હતું. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કચ્છમાં દાયકા બાદ ઘોરાડનો બચ્ચાનો જન્મ કઈ પદ્ધતિથી શક્ય બન્યો છે? ઓપ્શન એ આર્ટિફિશિયલ ક્લોનિંગ, ઓપ્શન બી જમ્પસ્ટાર એપ્રોચ, ઓપ્શન સી નેચરલ મિગ્રેશન કે એક પણ નહીં, એટલે કે કુદરતી રીતે એક પણ નહીં. તો બોલો, હાલમાં જ ઘોરાડ જન્મ થયો છે, તો ઓપ્શન બી. ઓકે, જસ્ટ ફર્સ્ટ સ્ટાર્ટ એપ્રોચ. ઓકે, જમ્પ સ્ટાર્ટ એપ્રોચ. કચ્છના અબડાસા વિસ્તારમાં એક દાયકાના લાંબા અંતરાલ બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ દ્વારા ઘોરાડનો જન્મ થયો છે. રાજસ્થાનથી લવાયેલું હતું, બરાબર, અને એના ઈંડામાંથી જન્મવું કેવું, તો ઓપરેશન એગ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. અહીંયા બહાર સફળતાપૂર્વક પડ્યું અને ઘોરાડનો જન્મ થયો. હવે તમને ખ્યાલ છે કે ઘોરાડની સંખ્યા ઓછી થતી જાય છે અને એટલા માટે ઓપરેશન બસ્ટર્ડ પણ શરૂ કરવામાં આવ્યું હતું. ક્યારે? તો 2016માં. હવે તમારે પ્રાણીઓને લગતા વિવિધ ઓપરેશન જોવા હોય તો તમારે સ્ટેટિક જીકેમાં નેહા એજ્યુકેટરના સ્ટેટિક જીકે વાળા પાઠમાં જવું પડશે. અને શું જોવું પડશે કે વિવિધ પ્રાણીઓને લગતા પ્રોજેક્ટ, એના વર્ષ અને સામે પ્રાણીઓને લગતું એક સાઈડ વર્ષ આપેલું છે અને એક વખત એક સાઈડ પ્રોજેક્ટ આપેલા છે કે કયા પ્રોજેક્ટ ક્યારે શરૂ કરવામાં આવે છે, જે જોડકામાં પૂછાઈ શકે છે આવનારી પરીક્ષામાં. કરું નહીં તો પછી તમને એ પણ ઉપયોગી થઈ જશે. રાઈટ? હવે આજનો મે બી કદાચ લાસ્ટ પ્રશ્ન હશે, મને પણ યાદ નથી. ઓપરેશન ઉર્જા સુરક્ષા સંબંધિત વિધાનોમાં નીચેના વિધાનોનો વિચાર કરો. ઓપ્શન એ, આ ભારતીય વાયુસેનાએ શરૂ કરેલું છે. પહેલા તો આપણે વાંચતા જઈએ અને ક્લિયર કરતા જઈએ. કેમ? કારણ કે મને ગળામાં ઓલરેડી હવે સ્ટાર્ટ થઈ ગયું છે દુખવાનું, એટલા માટે. આ અભિયાન ભારતીય વાયુસેનાએ શરૂ કર્યું છે, તો રોંગ. એટલે આપણું પહેલું શું થઈ જશે? ખોટું પડી જશે. તો અહીંયાથી એક જ વિધાન એવું છે કે જે એલિમિનેટ કરી શકાય છે. કયું છે? તો બીજું, બી. એટલે કે કયું વિધાન સાચું છે એ આપણને પૂછ્યું છે, તો ઓપ્શન બી, ફક્ત 2 અને 3. હવે આપણે જવાબમાં જોઈશું. મુખ્ય લક્ષ્ય શું છે? ઉર્જા વહન કરતા જહાજોને સુરક્ષા આપવાનું છે. તો કેવા વાહનો? તો તમને ખ્યાલ છે અત્યારે હાલ ઈરાન સાથે, આપણા ખાડી દેશો સાથે આપણા કોઈના યુદ્ધના લેવા દેવા છે ને, વિશ્વ લડી રહ્યું છે, યુદ્ધ કરી રહ્યું છે, એની અસર આપણી હોર્મુઝની ખાડી પરથી આવતા આપણા જહાજો ઉપર પડી રહી છે. એના માટે આ ઓપરેશન શરૂ કરવામાં ભારતીય નેવી દ્વારા કરવામાં આવ્યું છે. બરાબર છે. હવે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારતે હોર્મુઝ મારફતે પસાર થતા ઉર્જા પુરવઠાની સુરક્ષા માટે આ અભિયાન ભારતીય નેવી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ઓપરેશન ઉર્જા સુરક્ષા ભારતીય નૌકાદળ દ્વારા શરૂ કરાયેલા વ્યૂહાત્મક સમુદ્રી મિશન છે, જેનું મુખ્ય લક્ષ્ય શું છે? તો પર્શિયન ખાડીમાંથી ભારત તરફ આવતા ઉર્જા વહન કરતા જહાજોને સુરક્ષિત પાર પાડવાનું છે. એમાં શું હોય છે? તો કાચું તેલ, એલએનજી, એલપીજી જેવા ઉર્જા પુરવઠાની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે આ જહાજોને સુરક્ષા અને એસ્કોર્ટ પ્રદાન કરવાનું છે. હવે નૌકાદળ એસ્કોર્ટ નિયમ શું છે? સિસ્ટમ શું છે ભારતની? તો યુદ્ધ જહાજોની સુરક્ષા આપવી, ઓમાન થી અરબી સમુદ્ર સુધી. યાદ રાખી લેજો, સિમ્પલી એવું પૂછી શકે છે. હવે લેયર સિક્યુરિટી શું છે? તો ડિસ્ટ્રોયર અને ફ્રિગેટ સાથે સંકલિત મોનિટરિંગ કરે છે. સુરક્ષિત માર્ગ શું છે? તો સમુદ્રી ખાણો અને ઇલેક્ટ્રોનિક ખતરા ટાળવા માટેનું માર્ગ નિર્ધારણ કરવું. આ ત્રણેય વસ્તુ શેની હેઠળ કરવામાં આવી છે? તો ઓપરેશન ઉર્જા સુરક્ષા. રાઈટ? તો યાદ રાખજો. હવે આજનો આપણો પ્રશ્ન, ગૃહ સુગમ પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? આરબીઆઈ, નાબાર્ડ, નેશનલ હાઉસિંગ બેંક કે સેબી? હમણાંથી હું તમને થોડુંક કરંટ અફેરની સાથે થોડુંક જીકે મેં ઓછું કર્યું છે, પણ મને ખરેખર ફ્રેન્ડ્સ ગળામાં થોડુંક વધારે પણ બોલું ને તો તરત ખાંસી આવે છે.
એટલા માટે થોડાક દિવસ તમારે ચલાવવું પડશે. જેમ કે આરબીઆઈ 1935 એક્ટની સ્થાપના થઈ હતી, રાઈટ? એ તમને સૌને ખ્યાલ જ હશે. નાબાર્ડ તો 1982 માં સ્થાપના થઈ હતી. હવે નેશનલ હાઉસિંગ બેંક અને સેબી તો 1988 માં એની સ્થાપના થઈ હતી. સુગમ પોર્ટલ, ગૃહ સુગમ પોર્ટલ તો કોણે રજૂ કરેલું છે? તો ઓપ્શન સી, નેશનલ હાઉસિંગ બેંક દ્વારા. રાઈટ. લોન્ચ તારીખ કઈ હતી? 26 માર્ચ 2026, નેશનલ હાઉસિંગ બેંક દ્વારા. ખાસ કરીને રક્ષા દળ એટલે કે ડિફેન્સ, અર્ધસૈનિક દળો અને સરકારી કર્મચારીઓ માટે છે. ઉદ્દેશ શું છે? ઘર લોન પ્રક્રિયા સરળ બનાવી, ઝડપી અને પારદર્શક બનાવી અને લોકોને અફોર્ડેબલ હાઉસિંગ આપવા. બરાબર છે. સાથે સાથે ફાઇનાન્સિયલ પણ સુવિધા આપશે. અને આમાં બીજી શું કઈ સુવિધા હોય છે સુગમ પોર્ટલની? તો ઓનલાઈન અરજી કરી શકે છે, જેથી બેંક જવાની જરૂર નથી. લોન પ્રોસેસ ઝડપી કરવામાં આવી છે. ઓનલાઈન ચેટિંગ અને ગ્રીન ગવર્નન્સ રેસિડેન્શિયલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે તમે કહેશો મેમ પ્રૂફ, તો આ રહ્યું તમારું પ્રૂફ. બરાબર. હવે અહીંયા જોઈએ નેશનલ હાઉસિંગ બેંક. હવે નેશનલ હાઉસિંગ બેંક 1987 એક્ટ હેઠળ 1988 માં એની સ્થાપના થઈ હતી. એનએચબી નેશનલ હાઉસિંગ બેંક નવી દિલ્હી ખાતે એનું મુખ્ય મથક છે. યાદ રાખજો. હવે એ શું કામ કરે છે? તો હાઉસિંગ લોન સરળ બનાવી, હાઉસિંગ ફાઇનાન્સ એટલે કે HFSC હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ પર દેખરેખ રાખવી, બેંક સંસ્થાઓને લોન આપવા માટે ફંડ આપવું, ગરીબ અને મધ્યમ વર્ગ માટે ઘર સુલભ કર થાય તેવા કાર્ય કરવા. તો બસ આજનું કરંટ અફેર અહીં પૂરું થાય છે. આ વિડીયોની પીડીએફ તમને નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઈશ. પરંતુ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં, અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે રજા લઈશું ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.